ખબર છે, કોઈ પણ શહેરને સાચે જ સમજવું હોય ને તો ત્યાંના સ્થાનિક અખબારો પર એક નજર નાખી લેવી જોઈએ. ઘણીવાર એ નાની નાની હેડલાઇન્સમાં જ આખા સમાજની કહાણી અને એનો ધબકાર છુપાયેલો હોય છે. તો ચાલો આજે આપણે વાંકાનેર શહેરની કેટલીક આવી જ ખબરો દ્વારા ત્યાંના લોકો, એમનું જીવન અને એમના સંઘર્ષોને થોડું નજીકથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો સવાલ એ જ છે કે શું ખરેખર આવી થોડીક ઘટનાઓ આપણને વાંકાનેરના સમાજ વિશે કંઈક ઊંડું અને સાચું કહી શકે છે? મને તો લાગે છે કે હા, અને એ જાણવા માટે ચાલો આપણે સાથે મળીને આ વાર્તાઓની અંદર ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ એક એવી ઘટનાથી જે કોઈ ફિલ્મી દૃશ્યથી ઓછી નથી. આપણી પહેલી કહાણી છે એક અંગત બદલાની. એક એવો બદલો જેણે વાંકાનેરના ભરચક બજારમાં જાહેરમાં એક હિંસક સ્વરૂપ લઈ લીધું. તો જુઓ આખી વાત કેવી રીતે બની. થોડા દિવસો પહેલાં બે લોકોના બાળકો વચ્ચે એક નાનો એવો ટ્રાફિક અકસ્માત થયો. વાત ત્યાં જ પતી જવી જોઈતી હતી, પણ ના, એ વાત મનમાં રહી ગઈ. અને પછી શું થયું? થોડા દિવસ પછી એ જ લોકોએ મુખ્ય બજારમાં એક કાપડના વેપારીને ઘેરી લીધા અને બદલો લેવા માટે એમના પર હુમલો કરી દીધો. એટલે તમે જુઓ કેવી રીતે એક નાનકડો વિવાદ, એક નાની તકરાર મોટી હિંસાનું કારણ બની ગઈ. અને હા, એક વાત ખાસ સમજવા લેવી છે. આ કોઈ અચાનક થયેલો ઝઘડો નહોતો કે ગરમાગરમીમાં કંઈક થઈ ગયું હોય એવું પણ નહોતું. ના, આ તો એકદમ પ્લાન કરીને બદલો લેવા માટે જ કરવામાં આવેલો હુમલો હતો. આની પાછળ એક જૂનો ગુસ્સો હતો, વેરની ભાવના હતી, જેણે આખરે આવો હિંસક રૂપ લઈ લીધું. અને સ્વાભાવિક છે, જ્યારે વાત આટલી વધી જાય તો પછી પોલીસ તો આવે જ. તો બસ હવે પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. એટલે જે એક અંગત ઝઘડો હતો એ હવે એક ઓફિશિયલ કાયદાકીય કેસ બની ગયો છે, અને હવે એનો નિકાલ પણ કાયદાની રીતે જ થશે. ઓકે, તો આ તો થઈ એક અંગત દુશ્મનીની વાત. પણ વાંકાનેરમાં ફક્ત આવા ઝઘડા જ નથી. હવે આપણે એવી સમસ્યાઓ પર નજર કરીએ જે કોઈ એક વ્યક્તિની નથી પણ આખા સમુદાયને અસર કરે છે. અને આ સમસ્યાઓ ફેલાયેલી છે ખેડૂતના ખેતરથી લઈને બાળકોના ક્લાસરૂમ સુધી. તો અહીં જુઓ, વાંકાનેરમાં જાણે બે મોરચે લડાઈ ચાલી રહી છે. એક બાજુ છે ખેડૂતો, જેઓ કુદરત સામે લડી રહ્યા છે. કમોસમી વરસાદે એમનો પાક બગાડી નાખ્યો છે અને એ લોકો આકાશ સામે જોઈને લાચાર બેઠા છે. અને બીજી બાજુ છે વાલીઓ. એમની લડાઈ એક સ્થાનિક સંસ્થા એટલે કે સ્કૂલ સામે છે. એમનો આરોપ છે કે સ્કૂલ એમને એક જ દુકાનમાંથી મોંઘા પુસ્તકો ખરીદવા માટે દબાણ કરી રહી છે. એટલે સમજો, એક લડાઈ કુદરત સામે છે તો બીજી સિસ્ટમ સામે. ચાલો હવે આપણે એક ત્રીજા પ્રકારના ખતરાની વાત કરીએ. આ ખતરો થોડો અલગ છે. આ ન તો કોઈ અંગત દુશ્મનીનું પરિણામ છે, ન તો કોઈ સિસ્ટમની સમસ્યા. આ તો એક એવો ખતરો છે જે ક્યારે ક્યાંથી અચાનક રસ્તા પર આવી જાય એ કહેવાય નહીં, અને આખા સમુદાયને સ્તબ્ધ કરી દે. 3. આ ખાલી એક નંબર નથી. આ વાંકાનેરના રસ્તા પર થયેલા એક ભયંકર અકસ્માતમાં સામેલ વાહનોની સંખ્યા છે. એક નહીં, બે નહીં, પૂરા 3 વાહનો. અને આ અકસ્માત થયો કેવી રીતે? તો સાંભળો. એક ડ્રાઈવર નશાની હાલતમાં ગાડી ચલાવી રહ્યો હતો. દેખીતી વાત છે, એણે ગાડી પરથી કંટ્રોલ ગુમાવી દીધો અને પરિણામ? એણે એક સાથે 3 વાહનોને ટક્કર મારી દીધી. સૌથી દુઃખની વાત એ છે કે આ અકસ્માતને ટાળી શકાયો હોત, પણ એક વ્યક્તિની બેદરકારી, એક વ્યક્તિની ભૂલ કેટલાય લોકોના જીવ માટે જોખમ બની ગઈ. તો આપણે અત્યાર સુધી 3 અલગ અલગ ઘટનાઓ જોઈ. એક અંગત બદલો, બીજી તરફ ખેડૂતો અને વાલીઓની ફરિયાદો, અને ત્રીજો એક ભયાનક અકસ્માત. આ બધી વાર્તાઓ, આ બધી ઘટનાઓ જ્યારે આપણે એને એક સાથે જોઈએ તો એ વાંકાનેરના સમાજ વિશે આપણને શું શીખવે છે, શું ચિત્ર ઊભું થાય છે? આ ઘટનાઓ પરથી એક વાત તો સ્પષ્ટ છે કે વાંકાનેરનો સમાજ સતત કોઈને કોઈ દબાણ હેઠળ જીવી રહ્યો છે. ક્યાંક અંગત બદલાની આગ જાહેરમાં ભડકી રહી છે, તો ક્યાંક લોકો કુદરત અને સિસ્ટમ સામે લડી રહ્યા છે. અને એમાં પાછું કોઈની બેદરકારીને કારણે અચાનક માથે આવી પડતા જોખમો તો ખરા જ. મતલબ કે અંદરના ઝઘડા હોય, બહારની મુશ્કેલીઓ હોય કે પછી અચાનક આવતી આફતો, આ બધાનો સામનો કરવો એ જ જાણે કે ત્યાંના લોકોના રોજિંદા જીવનનો એક હિસ્સો બની ગયો છે. અને આ બધું જોયા પછી મનમાં એક મોટો સવાલ થાય છે કે જ્યારે કોઈ સમાજ પર અંદરથી અને બહારથી આટલા બધા દબાણ આવતા હોય, અંગત, સામુદાયિક અને અચાનક આવી પડતી મુસીબતો, આ બધાની વચ્ચે એવી તો કઈ વસ્તુ છે જે એ સમાજને, એ લોકોને એક સાથે બાંધીને રાખે છે? શું છે એ તાકાત જે એમને તૂટવા નથી દેતી? આ સવાલ ખાલી વાંકાનેર માટે નથી. આ સવાલ તો કદાચ દરેક સમાજ માટે, આપણા બધા માટે વિચારવા જેવો છે.